જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીપીએસસી નો જે સિલેબસ આગળ જે છે એ આપણે જોઈ રહ્યા હતા. પણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું નાના નાના એવા જે ટોપિક જે ઇમ્પોર્ટન્ટ હોય અને એક્ઝામની અંદર વારંવાર જે પૂછાતા હોય એવા પોઈન્ટથી શરૂઆત આજે હું કરીશ. તો એમાં સૌથી આજે જોઈએ તો વિટામિન્સ જે ટોપિક છે એના વિશેની વાત. તો બે પ્રકારના હોય, એક ફેટ સોલ્યુબલ હોય અને એક વોટર સોલ્યુબલ હોય. ફેટ મતલબ ચરબી દ્રાવ્ય અને એક પાણી દ્રાવ્ય. તો ફેટ સોલ્યુબલ હોય એ કયા કયા હોય? તો એડીઈ કે હોય, અને વોટર સોલ્યુબલ જે છે એ બી અને સી વિટામિન હોય. તો એના વિશેની વાત. અને હવે આગળ જોઈએ કયા કયા વિટામિન છે, એના માટેના કયા કયા વિટામિનની ખામી હોય તો એના માટે કયા કયા રોગ થાય, અને કયા સોર્સ જે લઈએ આપણે, કઈ વસ્તુ લેવાથી આ જે ડેફિશિયન્સી છે એને આપણે દૂર કરી શકીએ. તો સૌથી પહેલા જોઈએ તો વિટામિન એ જે છે એને આપણે ફેટ સોલ્યુબલ વિટામિન એ જે છે એને આપણે રેટિનોલ કહીએ છીએ. અને આની જે ડેફિશિયન્સી છે, નાઇટ બ્લાઇન્ડનેસ, જેરોથેલ્મિયા, કેરેટનાઇઝેશન ઓફ સ્કિન ઇન્ફેક્શન, અને આ ઉપરાંત જોઈએ તો આની જે ખામી છે એને દૂર કરવા માટે જેમ કે ગાજર છે, મિલ્ક છે, ચીઝ, બટર, એગ, કોડ લીવર ઓઇલ, તો એ વસ્તુ છે. આપણે સાથે સાથે ગુજરાતીમાં પણ જે છે એ જોતા જઈએ. સૌથી પહેલા એ જે છે વિટામિન એ, તો એની અંદર વિટામિન એ જેને આપણે રેટિનોલ કહીએ છીએ. અને આની જે ઉણપથી થતા રોગો છે, જેમ કે રતા આંધળાપણું, ઘણાને રાતે જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો એને કહી શકે. નેત્ર તથા જે કોર્નિયાની અસામાન્ય જે શુષ્કતાઓ છે એ જોવા મળે. અને આ ઉપરાંત જોઈએ તો ગાજર છે, દૂધ છે, ચીઝ છે, માખણ છે, ઈંડા છે, તો આ બધી વસ્તુ જે છે એની અંદર આપણે લઈએ તો આની જે ઉણપ છે એ દૂર થાય છે. આ ઉપરાંત જોઈએ વિટામિન B1, જેને આપણે થાઇમિન કહીએ છીએ. તો આ જે છે થાઇમિન, એના જે ખામીના લીધે કયા રોગ થાય? તો એક છે બેરી અથવા તો વૃદ્ધિમાં મંદતા, મતલબ કોઈ બાળક જે છે એ વૃદ્ધિ થતી હોય તો એની વૃદ્ધિ અટકી જાય છે. તો આ જે ડેફિશિયન્સી છે, ઉણપ, એને દૂર કરવા માટે આપણે શું લેવું જોઈએ? તો અનાજ છે, કઠોળ છે, સોયાબીન છે, દૂધ, આથો, લીલા શાકભાજી. તો આ જે વસ્તુ લઈએ તો એનાથી જે છે એની ઉણપ દૂર થાય છે. હવે આગળ જોઈએ વિટામિન B2, રાઇબોફ્લેવિન. તો એની અંદર કઈ ડેફિશિયન્સી થઈ શકે? તો જીભની બળતરા છે, ચામડીનો સોજો છે, પાચન તંત્રની વિકૃતિઓ છે, તો એ થઈ શકે. આ ઉપરાંત જોઈએ તો આ જે ખામી છે એને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો દૂધ છે, ઈંડા છે, લીવર છે, કિડની, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજીઓ છે, તો એનો જો આપણે ઉપયોગ કરવામાં આવે તો આ જે વિટામિન B2 ની જે ખામી છે એ દૂર કરી શકાય. આ ઉપરાંત જોઈએ વિટામિન B3. તો B3 ની અંદર જોઈએ તો એને નિયાસિન કહેવામાં આવે, એનું સાયન્ટિફિક નેમ છે. જેની ખામીના કારણે પેલાગ્રા નામનો જે રોગ છે થાય. પેલાગ્રા એવો રોગ જેમાંથી આપણે જોઈએ ઘણાની બોડી જે છે એ ફૂલી જાય અને ઘણાનું જે બોડી છે એ સુકાઈ જતું હોય. તો એવા આપણે ઘણા જોયા હશે, તો એને આપણે પેલાગ્રા કહી શકીએ. તો એનામાંથી ઈંડા છે, માંસ, માછલી, દૂધ, આથો, શાકભાજી એ લઈએ તો આની જે ખામી છે એ દૂર થાય. આ ઉપરાંત જોઈએ વિટામિન B5, પેન્ટોથેનિક એસિડ કહેવામાં આવે છે એને સાયન્ટિફિક નેમ. તો આનાથી શું થાય? તો કે બળતરા થાય, અમુક શરીરના જે અંગો છે તેમાં બળતરા થતી હોય છે. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આથો છે, માંસ છે, માછલી છે, કઠોળ છે, તો આપણે આ લઈએ તો આની ખામી છે એ દૂર થાય. આ ઉપરાંત જોઈએ વિટામિન B6, પાયરિડોક્સિન. તો આની ખામીના કારણે એનિમિયા છે, ચામડીની જે સમસ્યાઓ છે એ થતી હોય. અને આ ઉપરાંત છે તો આને દૂર કરવા માટે આપણે દૂધ, આથો, અનાજ, ઈંડા તથા ચણાનો ઉપયોગ કરીએ તો આ જે ખામી છે એને દૂર કરી શકાય. હવે આ ઉપરાંત જોઈએ B7, વિટામિન B7, વિટામિન H પણ કહી શકાય, અને એનું સાયન્ટિફિક નામ છે બાયોટિન. ચામડીના રોગો છે, વાળ ખરવા, તો આ બધી સમસ્યાઓ છે. વાળ તો આમ જોવા જઈએ તો વાળ તો ઘણા વ્યક્તિઓને આ પ્રોબ્લેમ હોય છે, પણ એ તો અલગ અલગ બીજી ખામીની કારણે પણ હોઈ શકે, જેમ કે જેનેટિક પ્રોબ્લેમ પણ હોઈ શકે, વિટામિનની ખામીના કારણે પણ હોઈ શકે, ઘણાને કોઈ બીમારી હોય તો એમાં પણ આવું થઈ શકે. અને તો આની ખામી દૂર કરવા માટે આપણે માંસ, ઘઉં, ઈંડા, શાકભાજી, ફળો તો લેવા જોઈએ, તો એનાથી આની જે ખામી છે દૂર થાય છે.
આ ઉપરાંત છે વિટામિન B9 ફોલિક એસિડ જેને કહી શકીએ આપણે, તો એની ઉણપના કારણે એનિમિયા છે, વૃદ્ધિ મંદતા છે, એ થઈ શકે. અને આમાં જોઈએ તો લીલા શાકભાજી છે, કઠોળ છે, આથો છે, લીવર છે, માછલીનું આપણે લીવર કહી શકીએ, તો એ જે ખાવાથી જે છે યાની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત જોઈએ વિટામિન B12 જેને કોબાલામિન કહેવામાં આવે છે, અને ચેતાતંત્રની અસામાન્યતાઓની જે છે એ ખામી જોવા મળે છે. તો આના માટે માંસ છે, માછલી છે, ઈંડા છે, દહીં છે, તો આ જે લેવામાં આવે તો આની જે ઉણપ છે એ દૂર થાય છે. પછી આ પછી જોઈએ વિટામિન સી જે છે એસ્કોર્બિક એસિડ કહેવામાં આવે છે ને સાયન્ટિફિક નેમ. તો એનાથી સ્કર્વી છે, પેઢામાંથી લોહી નીકળવું, તો આ જે ખામી છે ઉત્પન્ન થાય છે. તો એમાં જે છે આમળા છે, ટમેટા છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, તો એ લેવું જોઈએ. આ ઉપરાંત જે છે વિટામિન ડી જેને આપણે કહીએ કેલ્સીફેરોલ, તો એના લીધે રિકેટ્સ છે, ઓસ્ટ્રોમલેસિયસ છે. તો આના માટે આપણે શું કરવું જોઈએ, તો માછલી છે, સૂર્યતાપ છે, મતલબ તડકામાં જોવું જોઈએ, ચીઝ છે. અથવા આ જે રિકેટ્સ છે એને આપણે જોઈએ ઘણા પગ જે છે તમે જોયા હોય તો એ ત્રાસા થઈ ગયેલા હોય, તો એને આપણે રિકેટ્સ કહીએ છીએ. પછી એના પછી જોઈએ વિટામિન સી છે જેને ટોકોફેરોલ કહેવામાં આવે છે, પ્રજનન અંગ અને સ્નાયુઓની બંધત્વતા. તો ઘણી વખત પ્રજનન ક્ષમતા છે એ નાની ઉંમરે ઘણાની ઓછી થઈ જતી હોય, તો આનું એક કારણ છે વિટામિન ઈ. અને આના ખામી દૂર કરવા માટે વનસ્પતિ તેલ છે, ઘઉં છે, સોયાબીન છે, તો એ લેવું જોઈએ. આ ઉપરાંત લાસ્ટ જોઈ લે વિટામિન કે છે નેપ્થોક્વિનોન, જેને વૈજ્ઞાનિક નામ એનું એ છે. તો આની ખામીને કારણે લોહી ગઠ્ઠાવાની જે છે એ સમસ્યા થઈ પડે. ઘણા વ્યક્તિઓને જે શ્વેત કણો છે એ સારા હોય તો એ તરત લોહી ગઠ્ઠાવામાં મદદ કરે છે, પણ વિટામિન કે ની ખામી હોય તો આ વસ્તુ થોડી વિલંબ કરે છે. તો આ ખામીને દૂર કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી જે છે એ લેવા જોઈએ. જનરલી આપણે જોઈએ કે દૂધ છે, પછી ઈંડા છે, તો ઘણા વ્યક્તિઓ ન ખાતા હોય, તો દૂધ પણ જે એક સારી વસ્તુ કહી શકાય. સોયાબીન છે, આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીઓ છે, તો આ બધી વસ્તુ જે છે એ લેવી જોઈએ, જેનાથી આપણે જે અંદર વિટામિનની જે ખામીઓ છે એ દૂર થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે એની અંદર આટલું જ રાખીશું. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય, નાનો શોર્ટ વિડીયો, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક લાઇક બટન આપજો. નમસ્તે, જય હિન્દ.